તમે જોઈ રહ્યા છો મહેસાણાથી મારો અવાજ. મહેસાણામાં દારૂના અડ્ડાનો સફાયો. મહેસાણાના પ્રદૂષણપરામાં રહેતા બુટલેગર રમેશ માળીના ગેરકાયદેસર બાંધકામ કરેલા મકાન આજે મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું. આજે સવારે 11:30 કલાકે મહાનગરપાલિકાની ટીમે જેસીબી સાથે રમેશ માળીના ઘરે બાંધકામ તોડી પાડવા પહોંચી હતી. તે દરમિયાન એ ડિવિઝન પોલીસ સ્ટાફ પણ હેલ્મેટ અને લાકડીઓ સાથે ખડે પગે જોવા મળ્યો. રમેશ માળીના ઘરમાંથી એસી સહિતનો સામાન બહાર કાઢી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ મકાનમાં લાગેલા પતરા પણ તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા. આ દરમિયાન રમેશ માળી અને એની પત્ની બંને જણા ભીડ વચ્ચે ગુસ્સો ઠાલવી રહ્યા હતા. રમેશ માળીએ કહ્યું કે મને રહેવાની જગ્યા નહીં કરી આપો તો હું અહીંયા મરી જઈશ તેવી ચીમકી આપી હતી. બીજી તરફ સામાન હટાવ્યા બાદ 1 કલાક સુધી જેસીબી દ્વારા મકાન તોડી પાડવામાં આવ્યું. આ જોઈને રમેશ માળીનો પરિવાર પણ પોતાનું મકાન તૂટતા જોઈ રડી પડ્યો હતો. રમેશ માળીની દીકરી પણ નાના બાળક સાથે ઊભા ચોધાર આંસુએ રડી પડી હતી.